અભિનંદન વેવાઈ. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી. પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. આજે પૂરા વિશ્વમાં કોરોના નામનો ડ્રેગન મહામારી ફેલાવી રહ્યો છે. આ ડ્રેગનને પરાસ્ત કરવા કોરોના વોરિયર્સ મેદાને ઉતર્યા છે. આવી જ એક મજબૂત વોરિયર્સ ડોક્ટરોની ટીમ દ્વારા જૂનાગઢમાં શરૂ થઈ છે શ્રીજી કોવિડ કેર હોસ્પિટલ. ડોક્ટર પિનાક મેર, ડોક્ટર ગૌરાંગ બગડા, ડોક્ટર પારિતોષ પરમાર, ડોક્ટર ધર્મેશ ચૌહાણ, ડોક્ટર હાર્દિક મહેતા. અહીં થઈ રહી છે ગંભીર દર્દીઓની સચોટ સારવાર. અહીં છે સેન્ટ્રલ ઓક્સિજન સાથે 50 બેડની સુવિધા, શંકાસ્પદ દર્દીઓ માટે સેપરેટ આઇસોલેટ વોર્ડ, 14 બેડની સુવિધા ધરાવતું આઈસીસીયુ, 30 બેડ એચડીયુ જેમાં આઇસોલેશન યુનિટની સુવિધા, ઉપરાંત અદ્યતન વેન્ટિલેટર મશીનો, હાઈ ફ્લો નોઝલ ઓક્સિજન થેરાપી, જનરેટર, લેબ સાથે સીધું જોડાણ અને મંગલમય હવા ઉજાસ વાળું વાતાવરણ. શ્રીજી કોવિડ કેર હોસ્પિટલ, ધ પ્લેનેટ કોમ્પ્લેક્સ, ચોથો માળ, વાડલા ફાટક પાસે, જુનાગઢ. ડાર્લિંગ, ગિરનાર વોટર પાર્ક એન્ડ રિઝોર્ટ છે ને, જ્યાં તારી બંને વિશ પૂરી થઈ જશે. સાથે જ 100 HP પાવર ધરાવતો વેવ પૂલ પણ છે. મોજ કરવાનો વારો હવે આવ્યો જુનાગઢનો. ગિરનાર વોટર પાર્કમાં મારો ધુબાકા સ્ટાઇલમાં. જુનાગઢથી 12 કિલોમીટર દૂર અને પહેલો 100 HP પાવર ધરાવતો વેવ પુલ એટલે ગિરનાર વોટર પાર્ક એન્ડ રિઝોર્ટ, ઓમ સ્કૂલની સામે, ચોકલી, જુનાગઢ.
સ્વાગત છે આપનું. હું છું આપની સાથે નિરાલી. સમાચારોની શરૂઆત કરીએ આજના મુખ્ય સમાચારથી. લોકોના ઉત્સાહ વચ્ચે દિવાળી પર્વનો પ્રારંભ. ભાજપના ભવ્ય વિજયને વધાવતા જૂનાગઢના આગેવાનો. સ્નાતક થયેલા ઉમેદવારો ડિગ્રી સર્ટિફિકેટથી વંચિત. અને ગુજરાતભરમાં લૂંટ અને ચોરી કરનાર શખ્સોની જૂનાગઢમાંથી ધરપકડ. તો આ સાથે જોઈએ સમાચારો વિગતવાર. લોકોના ઉત્સાહ વચ્ચે દિવાળી પર્વનો પ્રારંભ થઈ ચૂક્યો છે. 11થી દિવાળીના તહેવારની ઉજવણીનો માહોલ શરૂ થઈ ગયો છે. બુધવારથી છેક લાભ પાંચમ સુધી લોકો તહેવારની મજા માણશે. આ વર્ષે અનોખો સંયોગ રચાયો છે. 11 નવેમ્બરે અગિયારસ, 12 નવેમ્બરે વાઘ બારસ અને 13 નવેમ્બરે ધનતેરસનું પર્વ છે. આ પ્રકારનો સંયોગ ભાગ્યે જ થતો હોય છે. ગુરુવારના દિવસે વાઘ બારસ હોય, કોઈ પણ મહિલા પોતાના પુત્ર અને પરિવારની સુખ શાંતિ માટે ઉપવાસ અથવા એકટાણું રહી શકે છે. ધનતેરસ શુક્રવાર તારીખ 13 નવેમ્બરના દિવસે આવશે. આ દિવસે ધન પૂજન, ધન્વંતરી પૂજન અને યમ દીપદાન કરવામાં આવે છે. 14 નવેમ્બરના રોજ દિવાળી છે. આ દિવસે કાળી ચૌદશ પણ મનાવાશે. દિવાળીનો પ્રારંભ શનિવારે બપોરે 2:18 થી થશે અને બીજા દિવસે રવિવાર 15 નવેમ્બરના રોજ સવારના 10:37 સુધી જ રહેશે. જ્યારે 16 નવેમ્બર સોમવારે સવારના 7:07 સુધી જ બેસતું વર્ષ છે. બાદમાં ભાઈબીજનો ભાગ શરૂ થઈ જશે. દરમિયાન જૂનાગઢમાં આર્ટ એકેડમી અને આકૃતિ આર્ટ એકેડમીના ઉપક્રમે રંગોળી પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. શહેરમાં મહાલક્ષ્મી સ્ટ્રીટ સ્થિત ગિરનારા બ્રહ્મપુરી ખાતે આયોજિત રંગોળી પ્રદર્શનમાં 18 નવોદિત કલાકારોએ પોતાની કલાના કામણ પાથર્યા છે. આ પ્રદર્શન 14 નવેમ્બર સુધી સવારે 9 થી રાત્રિના 9 સુધી ખુલ્લું રહેશે. જૂનાગઢની કલાપ્રેમી જનતા માટે ફરી આ વર્ષે રજૂ કરીએ છીએ સ્પંદન રંગોળી એક્ઝિબિશન. આ એક્ઝિબિશન જૂનાગઢના પંચાયતી ચોક ખાતે ગિરનારા બ્રહ્મપુરી હોલ ખાતે અમે આ પ્રદર્શન રાખેલું છે. આ પ્રદર્શન તારીખ 11 નવેમ્બર 2020 થી 14 નવેમ્બર 2020 સુધી રાખેલું છે. તો જૂનાગઢની સર્વે કલાપ્રેમી જનતાને અમે ખાસ ભાવભર્યું આમંત્રણ પાઠવીએ છીએ કે તમે લોકો બધા રંગોળી જોવા આવજો. 18 કલાકારોએ પોતાની કલા પાથરી છે અને આ દરેક કલાકારો બધા નવોદિત કલાકારો છે અને એમણે ફર્સ્ટ ટાઈમ રંગોળી બનાવેલી છે. આ રંગોળી 3 ફૂટ બાય 4 ફૂટની સાઇઝમાં બનાવેલી છે અને ફક્ત ને ફક્ત ચીરોડી કલરથી અને ફક્ત હાથના માધ્યમથી બનાવેલી આ રંગોળી આબેહૂબ દ્રશ્ય ઊભું કરે છે અને આ હાઇપર રિયાલિસ્ટિક રંગોળીને નિહાળવા આપ સૌ આમંત્રિત છો. જૂનાગઢ ખાતે ક્રિમ્સન આર્ટ એકેડમી અને આકૃતિ આર્ટ એકેડમી દ્વારા એક ભવ્ય એક્ઝિબિશનનું આયોજન કરેલ છે, જે મહાલક્ષ્મી સ્ટ્રીટ ખાતે ગિરનારી બ્રહ્મપુરી સમાજમાં આયોજન કરવામાં આવેલ છે. જેમાં અમારા મેડમ અને સરના માર્ગદર્શન દ્વારા આયોજન કરવામાં આવેલ છે. જેમાં જૂનાગઢની જનતાને ભવ્ય આયોજનમાં આમંત્રણ આપવામાં આવે છે. તેમજ આ અમને રંગોળી કરતા 3 દિવસનો સમય લાગ્યો છે. અમે દિવસ રાત મહેનત કરી અને આ રંગોળી અમારી મહેનતની બનાવેલી છે. તો આપ સૌ કાલ સવારે 11 વાગે આ આયોજન નિહાળવા માટે આવો તેવું ભાવ આમંત્રણ છે. ગુજરાતમાં 23 નવેમ્બરથી સ્કૂલો ખોલવામાં આવશે. કોરોના મહામારીને કારણે 8 મહિનાથી બંધ સ્કૂલો આખરે અનલોક થશે. બુધવારે મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષ સ્થાને મળેલી રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં રાજ્યમાં દિવાળી પછી માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક સ્કૂલો અને કોલેજોમાં શિક્ષણ કાર્ય ફરી શરૂ કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવેલ. શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું કે કોવિડ-19ને કારણે ગુજરાત સહિત દેશમાં માર્ચ મહિનાથી સ્કૂલ, કોલેજો સહિતની શૈક્ષણિક સંસ્થાઓ સંક્રમણ વધે નહીં એ આશયથી બંધ કરવામાં આવી હતી.
હવે રાજ્ય સરકાર અનલોક 5માં ભારત સરકારની ગાઈડલાઈન ના પાલન સાથે ગુજરાતમાં સ્કૂલ કોલેજોમાં શૈક્ષણિક કાર્ય તબક્કાવાર પુનઃ શરૂ કરવાનો નિર્ણય કર્યો છે. જો કે દરેક વાલીએ સ્કૂલોને સંમતિ પત્ર આપવું પડશે કે મારી જવાબદારીએ મારા બાળકને સ્કૂલે મોકલું છું. શિક્ષણ મંત્રીના આ નિવેદનને કારણે રાજ્ય સરકારની આ નીતિ જોતા કોરોના કાળમાં સરકાર કે સ્કૂલ સંચાલકોએ જવાબદારીમાંથી હાથ ખંખેરી વાલીઓના માથે નાખી હોવાનું સ્પષ્ટ થાય છે. ધોરાજી ખાતે વર્ષો જૂનું એક વૃક્ષ જમીનદોસ્ત થઈ ગયું હતું. આ ઘટનાને લઈને લોકોમાં દોડધામ સાથે ફફડાટ વ્યાપી ગયો હતો. ધોરાજીના સ્ટેશન રોડ પર આવેલ ખાદી ગ્રામોદ્યોગ નજીક સવારના પહોરમાં અચાનક એક ઝાડ તૂટી પડ્યું હતું. જો કે સદનસીબે કોઈ ઈજા થઈ ન હતી, પરંતુ ઝાડ તૂટી પડવાના બનાવથી સ્ટેશન રોડ બ્લોક થઈ ગયો હતો. ધોરાજી શહેરમાં આ પ્રકારે અનેક વર્ષો જૂના વૃક્ષો જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે. આથી આવા ઝાડ કોઈનો જીવ હરે તે પહેલા તેને દૂર કરવામાં આવે તેવી માંગણી ઉઠી છે. ભાજપના ભવ્ય વિજયને જૂનાગઢના ભાજપી આગેવાનો અને કાર્યકરોએ વધાવ્યો હતો. મંગળવારે ગુજરાત વિધાનસભાની 8 બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ જાહેર થયેલ, જેમાં તમામ બેઠક પર ભાજપના ઉમેદવારોનો ભવ્ય વિજય થયેલ અને કોંગ્રેસને મતદારોએ જડબાતોડ જાકારો આપ્યો હતો. ગુજરાતની પેટા ચૂંટણીની સાથે બિહારમાં પણ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોની જીત થઈ હતી. આમ ભાજપના શાનદાર વિજયને જૂનાગઢના કાળવા ચોક ખાતે ભવ્ય રીતે મનાવવામાં આવ્યો હતો. શહેર ભાજપના પ્રમુખ પુનિતભાઈ શર્મા, મેયર ધીરુભાઈ ગોહેલ, ડેપ્યુટી મેયર હિમાંશુભાઈ પંડ્યા, પૂર્વ પ્રમુખ શશિકાંતભાઈ ભીમાણી, સ્ટેન્ડિંગ ચેરમેન રાકેશભાઈ ધુલેસિયા તેમજ કોર્પોરેટરો સહિત ભાજપના અગ્રણીઓ અને કાર્યકર્તાઓએ ઢોલ નગારાના તાલે ભાજપના વિજયની ખુશી મનાવી હતી. આજ રોજ ગુજરાતની અંદર 8 જે પેટા ચૂંટણીનું પરિણામ હતું, એની અંદર ભારતીય જનતા પાર્ટી દ્વારા જ્વલંત વિજય, જે 10,000 ઉપરથી મોટાભાગની સીટોની અંદર વિજય થયો, એનો વિજય કાળવા ચોકમાં જૂનાગઢ મહાનગર દ્વારા આજ રોજ ઉજવવામાં આવ્યો છે. ઢોલ નગારા શરણે સાથે ભારત માતા કી જય, વિજયભાઈ તું આગળ વધવાના સૂત્રો સાથે આ રીતે આજ રીતે કાળવા ચોકમાં ઉજવવામાં આવેલ છે. અને સાથે પેડા ખાય અને સૌ કાર્યકર્તાઓએ મીઠું મોઢું કરેલ છે. અને હવે પછી ભાજપનો કોઈ વિકલ્પ જ નથી. કોંગ્રેસવાળા ગમે એમ બોલતા હતા, આમ છે તેમ છે, વેચાયેલા છે, પણ એક પણ સીટ નથી આવી. એટલે પ્રજાએ સ્વીકારી લીધું છે. ભારતીય વિકાસ નરેન્દ્રભાઈ મોદીના કામ અને વિજયભાઈ રૂપાણીના કામને સ્વીકારી અને ખોબલે ખોબલે મત આપ્યા છે. એ બદલ તમામ વિધાનસભાના મતદારોને ખૂબ ખૂબ અભિનંદન અને ભારત માતા કી જય, વંદે માતરમ. માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબના વડપણ નીચે ચાલતી ભારત સરકાર અને વિજયભાઈ રૂપાણીના વડપણ નીચે ચાલતી ગુજરાત સરકાર, લોકોએ સમગ્ર ભારતમાં અને ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીના વિકાસને સ્વીકાર્યો છે, કોંગ્રેસને જાકારો આપ્યો છે. જે રીતે આજે ચૂંટણીના પરિણામ આવ્યા છે, એ સમગ્ર વિધાનસભાના સૌ મતદારોને અમે ખૂબ 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 અભિનંદન આપીએ છીએ અને આભાર પણ માનીએ છીએ કે જે રીતે ભારતીય જનતા પાર્ટીના વિકાસને આપણે સ્વીકાર્યો છે. અને આગામી દિવસોમાં કોંગ્રેસના સુપડા સાફ કર્યા છે અને કોંગ્રેસે ખરેખર હવે રાજકીય રીતે ખૂબ વિચારવું પડે એમ છે. અને લોકો ભારતીય જનતા પાર્ટીની સાથે છે, નરેન્દ્રભાઈની સાથે છે, વિજયભાઈની સાથે છે. અને ગુજરાતની જનતાને હું ખૂબ અભિનંદન આપું છું. ભારત માતા કી જય, અસ્તુ, વંદે માતરમ. જૂનાગઢ જિલ્લાના કેશોદમાં ખાતમુહૂર્ત સહિતના કાર્યક્રમો યોજાયા હતા. પ્રથમ પેટા સહિતની ચૂંટણીમાં ભાજપના ઉમેદવારોના વિજયની ખુશીમાં આતશબાજી કરવામાં આવી હતી. આ પછી શહેરની બરસાના સોસાયટી ખાતે સંસદ સભ્ય શ્રી રમેશ ધડુકે રોડના કામનું ખાતમુહૂર્ત કર્યું હતું. સાથે સાથે દાતરિયા હનુમાન મંદિર બટુક ભોજન કાર્યક્રમનું આયોજન કરાયું હતું, જ્યાં ગુરુ ગોરક્ષ આશ્રમના મહંત શેરનાથ બાપુ તથા સંત હરિરામ બાપુની ઉપસ્થિતિમાં 111 બાળાઓને લાહણી સાથે વાસણ અને માસ્કની ભેટ આપવામાં આવી હતી. આ પછી સાંગાણી હોસ્પિટલ ખાતે સરકાર માન્ય કાર્ડ ધારકોને વિનામૂલ્યે ઓપરેશન સુવિધા શરૂ કરવામાં આવેલ. આ તકે સંસદ સભ્ય સહિતના આગેવાનો અને કાર્યકરોએ હાજરી આપી હતી. આજરોજ શરૂઆતમાં તો આપણા જિલ્લા ભાજપના પ્રમુખ ભાઈ શ્રી કિરીટભાઈ પટેલની નિમણૂક બીજી વાર સતત થતા
એનો પણ આજે ખુશીનો માહોલ કેશોદ ખાતે ફટાકડા ફોડી અને ઉજવવામાં આવ્યો. ત્યારબાદ અહીં પીપળિયાપરામાં રોડના બરસારા નગરમાં રોડનું ખાતમુહૂર્ત વોર્ડ નંબર 1માં કરવામાં આવ્યું. તેમાં તમામ આપણા ધારાસભ્ય દેવાભાઈ માલમ, માજી ધારાસભ્ય ભાઈ શ્રી અરવિંદભાઈ, નગરપાલિકાના પ્રમુખ શ્રી ભાઈ શ્રી દિનેશભાઈ ખાટરિયા અને તમામ નગરપાલિકાના સભ્યો અને ભારતીય જનતા પાર્ટીના બધા આગેવાનોએ ખાતમુહૂર્ત પણ રોડનું કરવામાં આવ્યું છે. અને આજે દેશમાં બિહારની અને ગુજરાતની અન્ય રાજ્યોની ચૂંટણી હતી, એમાં જે ભારતીય જનતા પાર્ટીનો વિજય થયો છે એનો પણ ખૂબ આનંદ છે અને ખૂબ આગળ છે. આજે બિહારમાં પણ ભારતીય જનતા પાર્ટી સ્પષ્ટ બહુમતીના આરે પહોંચવા આવી છે. ત્યારે આજે કેશોદમાં આજે ખુશીનો આનંદ અને ઉત્સવ ઉજવવામાં આવ્યો. ગુજરાતની પેટા ચૂંટણીમાં પણ 8 બેઠકમાં ભારતીય જનતા પાર્ટી આગળ છે, એનો પણ આજે આનંદ છે. તો આ સાથે જ સમાચારોમાં સમય થયો છે એક નાનકડા વિરામ. અભિનંદન વેવાઈ, એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય હે? ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, एक ज नाम જય ભવાની જ્વેલર્સ, तहेवार व्यवहार બંગડી વીટી હાર, डिजाइन अपार જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. છેલ્લા 45 વર્ષથી ગ્રાહક મિત્રોના વિશ્વાસને જાળવી રાખતું સૌરાષ્ટ્રનો નામાંકિત ફર્નિચર મોલ એટલે ન્યૂ નોવેલ્ટી ફર્નિચર. 35,000 સ્ક્વેર ફૂટના વિશાળ એરિયામાં ફર્નિચરનો અદ્યતન ડિસ્પ્લે ધરાવતું શોરૂમ એટલે ન્યૂ નોવેલ્ટી ફર્નિચર. ક્વોલિટી ઇન્ડિયન ફર્નિચર, ઓફિસ ફર્નિચર તથા ગાર્ડન ફર્નિચરની એકદમ નવી જ રેન્જ, હોફ બ્રાન્ડની રિવોલ્વિંગ ચેર્સ તથા ભારતભરમાં પ્રખ્યાત કરલોન મેટ્રેસીસનું લાઈવ ડિસ્પ્લે. ઘર તથા ઓફિસના ઇન્ટિરિયર માટે વોલપેપર, વુડન ફ્લોરિંગ, કર્ટન, શોપીસ, કાર્પેટ, એલ્યુમિનિયમ વિન્ડોઝ અને ફ્લાવર્સની અદ્ભુત રેન્જ. 2 BHK તથા 3 BHK ફર્નિચરના સ્પેશિયલ પેકેજ. અમારી એક મુલાકાત આપના માટે બની રહેશે સંભારનું. ન્યૂ નોવેલ્ટી ફર્નિચર, વાડલા ફાટક, જુનાગઢ. મોબાઈલ નંબર 90 999 48 604. આજે પૂરા વિશ્વમાં કોરોના નામનો ડ્રેગન મહામારી ફેલાવી રહ્યો છે. આ ડ્રેગનને પરાસ્ત કરવા કોરોના વોરિયર્સ મેદાને ઉતર્યા છે. આવી જ એક મજબૂત વોરિયર્સ ડોક્ટરોની ટીમ દ્વારા જૂનાગઢમાં શરૂ થઈ છે શ્રીજી કોવિડ કેર હોસ્પિટલ. ડોક્ટર પિનાક મેર, ડોક્ટર ગૌરાંગ બગડા,
ડોક્ટર પારિતોષ પરમાર, ડોક્ટર ધર્મેશ ચૌહાણ, ડોક્ટર હાર્દિક મહેતા. અહીં થઈ રહી છે ગંભીર દર્દીઓની સચોટ સારવાર. અહીં છે સેન્ટ્રલ ઓક્સિજન સાથે 50 બેડની સુવિધા, શંકાસ્પદ દર્દીઓ માટે સેપરેટ આઇસોલેટ વોર્ડ, 14 બેડની સુવિધા ધરાવતું આઈસીસીયુ, 30 બેડ એચડીયુ જેમાં આઇસોલેશન યુનિટની સુવિધા ઉપરાંત અદ્યતન વેન્ટિલેટર મશીનો, હાઈ ફ્લો નોઝલ ઓક્સિજન થેરાપી, જનરેટર, લેબ સાથે સીધું જોડાણ અને મંગલમય હવા ઉજાસ વાળું વાતાવરણ. શ્રીજી કોવિડ કેર હોસ્પિટલ, ધ પ્લેનેટ કોમ્પ્લેક્સ, 4થો માળ, વાડલા ફાટક પાસે, જુનાગઢ. ડાર્લિંગ, ગિરનાર વોટર પાર્ક એન્ડ રિઝોર્ટ છે ને, જ્યાં તારી બંને વિશ પૂરી થઈ જશે. સાથે જ 100 HP પાવર ધરાવતો વેવ પૂલ પણ છે. મોજ કરવાનો વારો હવે આવ્યો જુનાગઢનો ગિરનાર વોટર પાર્કમાં મારો ધુબાકા સ્ટાઇલમાં. જુનાગઢથી 12 કિલોમીટર દૂર અને પહેલો 100 HP પાવર ધરાવતો વેવ પુલ એટલે ગિરનાર વોટર પાર્ક એન્ડ રિઝોર્ટ, ઓમ સ્કૂલની સામે, ચોકલી, જુનાગઢ. વિરામ બાદના સમાચારો તરફ નજર કરીએ તો રાજકોટના ધોરાજીમાં માહોલ બગાડવાનો પ્રયાસ થતા સનસનાટી મચી ગઈ હતી. ધોરાજી શહેરના ચામડિયાકુવા ચોક અને દરજી જ્ઞાતિની વાડી પાસે 15 દિવસમાં 3 મોટર કારના કાચ તોડીને અસામાજિક તત્વોએ આતંક મચાવ્યો હતો. આ વિસ્તારમાં રહેતા કાર માલિકો પાસે પાર્કિંગની સુવિધા ન હોય, જેથી પોતાના કાર સહિતના વાહનો ઘર પાસે જ પાર્ક કરતા હોય છે. પરંતુ મોટી રાત્રિના અસામાજિક તત્વોએ મોટર કારને નિશાન બનાવી હતી. આ પ્રમાણે નુકસાન પહોંચાડીને માહોલ બગાડવાનો પ્રયાસ કરવામાં આવતા શહેરીજનોમાં રોષ ફાટી નીકળ્યો છે. વાહનોમાં તોડફોડ મચાવતા શખ્સોને તાત્કાલિક પોલીસે પકડી પાડી તેની સામે કડક કાર્યવાહી કરવી જોઈએ તેવી માંગણી ઉઠી છે. અમે આજ એરિયામાં રહીએ છીએ. ધોરાજીની વચ્ચોવચ્ચ ચામડિયાકુવા ચોક એરિયા છે. છેલ્લા 15-20 દિવસથી અમારી ગલીમાં 3 વાહનના કાચ સતત તોડેલ છે, કોઈ તીક્ષ્ણ વસ્તુથી, અને મોડી રાત્રે આ બનાવ બને છે. કોઈ આવારા તત્વો આવી આજ સુધીમાં ક્યારેય આ શેરીમાં આવું બન્યું નથી, પણ અહીંયા રહેવાવાળા બધા વેપારી વર્ગ અને પટેલ જ્ઞાતિના ઘણા બધા ખેડૂત મિત્રો બધા અહીંયા રહે છે. બધાની ગાડીઓ રાત્રે બહાર જ પડી હોય છે. હમણાં છેલ્લા 15-20 દિવસથી આવું સતત બની રહ્યું છે. અને આ ગલીમાં છેલ્લા 15-20 દિવસથી કોઈ આવારા તત્વો દ્વારા અમારા વાહનને નુકસાન કરીને કાચ ફોડે ને એવું બધું કરી જાય છે. અને અત્યારે દિવાળીનો તહેવારનો માહોલ છે. આ ગલીમાં બધાની ઘરે ગાડી છે, મહેમાનો આવે છે, અને આવું આ તહેવાર દરમિયાન બધાનું કૃત્ય થાય છે. તો આ બાબતે આ ગલીમાં આવું કૃત્ય થાય છે, તો તહેવાર નિમિત્તે આ બધું વાતાવરણ ખરાબ કરવાની કોશિશ છે જે કોઈ આવારા તત્વોની. આવું બધું કૃત્ય થાય છે. છેલ્લા 15-20 દિવસમાં 3 ગાડીના કાચ ફૂટેલ છે. સ્નાતક થયેલા ઉમેદવારો ડિગ્રી સર્ટિફિકેટથી વંચિત હોવાનું જાણવા મળેલ છે.
જૂનાગઢ સ્થિત ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના કુલપતિને NSUI દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. નેશનલ સ્ટુડન્ટ્સ યુનિયન ઇન્ડિયાના કાર્યકર્તાઓએ રજૂઆત કરતા જણાવેલ કે સ્નાતક થયેલા વિદ્યાર્થીઓને યુનિવર્સિટી તરફથી ડિગ્રી સર્ટિફિકેટ આપવામાં આવ્યા નથી, જેના કારણે આવા વિદ્યાર્થીઓ ભરતી પ્રક્રિયામાં જોડાઈ શકતા નથી. વર્ષ 2017-18માં સ્નાતક થયેલા વિદ્યાર્થીઓને સત્વરે ડિગ્રી સર્ટિફિકેટ આપવામાં આવે તે માટે ઘટતું કરવાની વિનંતી કરી હતી. તેમજ BSc ની પ્રવેશ પ્રક્રિયામાં પણ વધારો કરવામાં આવે તે માટે પણ યોગ્ય કરવાની રજૂઆત વિદ્યાર્થી આગેવાનોએ કરી હતી. આજરોજ જૂનાગઢ NSUI દ્વારા હાલ જે કોરોનાની મહામારી ચાલી રહી છે, આ મહામારીમાં વિદ્યાર્થીઓ અને વાલીઓ ક્યાંક ને ક્યાંક એવું ઈચ્છી રહ્યા છે કે તેના બાળકો અહીંયા જૂનાગઢની જ કોલેજોમાં ભણે, પણ આ યુનિવર્સિટી દ્વારા નીટની રિઝલ્ટ જાહેર થયું પછી 2 દિવસ પછી જ એને પ્રવેશ પ્રક્રિયા BSc માટેની પ્રવેશ પ્રક્રિયા બંધ કરી દીધી હતી. ત્યારે આજે NSUI દ્વારા રજૂઆત કરવામાં આવી છે કે આ જે પ્રવેશ પ્રક્રિયા બંધ થઈ ગઈ છે તેને ફરીથી ચાલુ કરવામાં આવે ને વિદ્યાર્થીઓને જ્યાં સુધી એક પણ વિદ્યાર્થી અહીંયા જૂનાગઢમાં પ્રવેશ પ્રક્રિયામાં બાકી ન રહે ત્યાં સુધી પ્રવેશ પ્રક્રિયા ચાલુ રાખવામાં આવે. બીજો અમારો મુદ્દો હતો કે 2017-18થી જે વિદ્યાર્થીઓના ડિગ્રી સર્ટિફિકેટ બાકી છે, આવા વિદ્યાર્થીઓને ક્યાંક ને ક્યાંક સરકારી નોકરીમાં કે પ્રાઇવેટ નોકરીમાં ડિગ્રી સર્ટિફિકેટના વાકે નોકરી નથી મળતી. ત્યારે VC સાહેબને અમારી રજૂઆત હતી કે આવા તમામ વિદ્યાર્થીઓને ડિગ્રી સર્ટિફિકેટ જલ્દીમાં જલ્દી આપવામાં આવે, કારણ કે વિદ્યાર્થીઓ ત્યારે જ નોકરી મેળવી શકશે જ્યારે તેની પાસે ડિગ્રી સર્ટિફિકેટ હોય છે. ત્યારે હાલ જે કોરોનાની મહામારી ચાલી રહી છે, આ મહામારીમાં વિદ્યાર્થીઓ ખૂબ જ બેરોજગાર બન્યા છે અને ક્યાંક ને ક્યાંક નોકરી માટે જાય છે, ત્યારે ડિગ્રી સર્ટિફિકેટના વાકે જ તેને નોકરી નથી મળતી. એટલે જલ્દીમાં જલ્દી આવા તમામ વિદ્યાર્થીઓને ડિગ્રી સર્ટિફિકેટ આપવામાં આવે. અમારી જો વાત નહીં સાંભળવામાં આવે તો 10 દિવસ પછી અમે લોકો વિદ્યાર્થીઓને સાથે રાખી અને ઉગ્રમાં ઉગ્ર આંદોલન કરી અને વિદ્યાર્થીઓને ન્યાય અપાવશું. ઉપલેટામાં દિવાળીના તહેવારને લઈને રાહત દરે ફટાકડા સ્ટોલનો પ્રારંભ થયો છે. બસ સ્ટેન્ડ ચોક પાસે સામાજિક ગ્રુપ દ્વારા નજીવા દરે ફટાકડા વિતરણ શરૂ કરવામાં આવ્યું છે, જેનું દીપ પ્રાગટ્ય દિવ્યાંગ બાળકોના હસ્તે કરવામાં આવ્યું હતું. આર્થિક રીતે નબળા વર્ગના લોકો આતશબાજી કરી શકે તે માટે આશીર્વાદ ગ્રુપના ઉપક્રમે ફટાકડાનું રાહત દરે વિતરણ હાથ ધરવામાં આવ્યું છે. આ સેવા યજ્ઞની સફળતા માટે વિપુલ અમૃતિયા, જિગ્નેશ ડેર, રાજ કાસુંદ્રા અને અજય જાગાણી વગેરે જહેમત ઉઠાવી રહ્યા છે. અમે ફેન્સી ફટાકડા મેગા મોલ આજે ઉપલેટાના આંગણે ખુલ્લો મૂક્યો છે. અમે છેલ્લા 10 વર્ષથી ફટાકડાની અંદર પૂરેપૂરા અનુભવ સાથે લોકોને, ઉપલેટાની જાહેર જનતાને સરસ સારી કંપનીના, બ્રાન્ડેડ કંપનીના અને એકદમ રાહત ભાવે ફટાકડાનું વિતરણ કરી એ હેતુથી અમે છેલ્લા 10 વર્ષથી આ કાર્ય સાથે સંકળાયેલા છીએ. ઉપલેટાની જાહેર જનતા માટે ક્યાંય લોકો ખોટી રીતે લૂંટાય નહીં. અત્યારે ફટાકડાની અંદર અવિરત નવી કંપનીઓ આવે છે, પણ અમે આજ વર્ષોથી સારી બ્રાન્ડેડ કંપની કે જે વર્ષોથી સ્ટાન્ડર્ડ, સોની, કોરોનેશન એવી નામાંકિત કંપનીના ફટાકડા એકદમ રાહત ભાવે વિતરણ કરી છીએ. ઉપલેટાની જાહેર જનતા માટે અમારું આજ 10મું વર્ષ છે, માટે લોકોને અપીલ કરી છીએ અને સરકારની ગાઈડલાઇન્સ મુજબ અમે સોશિયલ ડિસ્ટન્સિંગ, સેનિટાઈઝર બધી પૂરેપૂરી કાળજી સાથે આ મેગા મોલની અંદર સંપૂર્ણ કાળજી રાખવામાં આવે છે. અને આ એવો મેગા મોલ છે કે પરિવાર સાથે લોકો આવી અને પોતાનું મનપસંદ છોકરા, નાના બચ્ચાથી માંડીને મોટા સુધીને મજા આવે તેવી અવિરત 400ની 500 વેરાયટીઓ અલગ અલગ અમારા સ્ટોરમાં ઉપલબ્ધ છે. માટે પરિવારને, જાહેર જનતાને વિનંતી અને જાહેર આમંત્રણ કે આપ પરિવાર સાથે આવો અને ફટાકડાની ખરીદી કરો. ગુજરાતભરમાં લૂંટ અને ચોરી કરનાર 5 શખ્સોની જૂનાગઢમાંથી ધરપકડ કરવામાં આવી છે. DIG મનિંદર પ્રતાપસિંહ પવારની સૂચના અને SP રવિ તેજા વાસમ શેટ્ટીના માર્ગદર્શનમાં ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ચોરીની પ્રવૃત્તિ કરતા શખ્સોને ઝડપી લેવા ખાસ પેટ્રોલિંગ હાથ ધરાયું હતું. દરમિયાન LCBના ઇન્ચાર્જ PI RK ગોહિલ, PSI DG બળવા, DM ઝલુ સહિતનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. ત્યારે દાહોદ જિલ્લાની બંડીધાઈ ગેંગના શખ્સો જૂનાગઢમાં ગ્રોફેડ મિલ નજીકના વિસ્તારમાં રહેતા હોવાની બાતમી મળી હતી. આથી ક્રાઇમ બ્રાન્ચના કાફલાએ દોડી જઈને તપાસ હાથ ધરતા ટોળકીના શખ્સો ભાગવા લાગ્યા હતા. જોકે પોલીસે પીછો કરીને શૈલેષ માનસિંહ ભાંભુર, નરેશ કનુ ડામોર, નંગરસિંહ વસના કલમી,
મહેશ કુમસિંગ માવી અને ચંદુ મલાભાઈ માવીને પકડી લીધા હતા. આ શખ્સો પાસેથી સોના ચાંદીના દાગીના તેમજ રોકડ સહિત ₹8,86,000 નો મુદ્દામાલ કબજે કરાયો હતો. પૂછપરછમાં બંડીધારી ટોળકીના શખ્સોએ 46 જેટલા ગુનાની કબૂલાત કરી હતી. આ શખ્સો દિવસ દરમિયાન મજૂરનો વેશ ધારણ કરી કોઈ પણ જગ્યાએ રોકાણ કરતા અને સમગ્ર વિસ્તારની રેકી કરતા. દિવસ દરમિયાન કરેલી રેકીના સ્થળે રાત્રિના સમયે બંડી પહેરીને ત્રાટકતા હતા અને ચોરી, લૂંટ, ઘરફોડીને અંજામ આપતા હતા. જો કોઈ પ્રતિકાર કરે તો છૂટા પથ્થરના ઘા करता था. इसमें से 5 आरोपी हमने अरेस्ट किए. 5 में एक का नाम है शैलेश है, दूसरा नरसिंह है, एक नरेश है, एक महेश है और 5वीं है चंदू. तो ये जो गैंग को पकड़ा इसमें से लगभग 40 गुना जैसे डिटेक्ट हो रहे. इसमें जूनागढ़ अपना जिले का 6 गुने हैं. उसके अलावा 6 से 7 अलग अलग डिस्ट्रिक्ट और सिटीज़ का गुने हैं. जैसे जामनगर की गुना है, फिर अहमदाबाद सिटी का है, गांधीनगर का, बनासकांठा, पाटन. ये गैंग से अभी हमारा जो रिकवरी हुआ है वो लगभग 9 लाख की रिकवरी हुआ है. उसमें 2 लाख के आसपास कैश है और 6,80,000 की गोल्ड ऑर्नामेंट्स है. अभी और भी गुना शायद निकल सकता है. इसमें इन्वेस्टिगेशन चालू है. अलग अलग जिला का लिस्ट आपको दे देंगे. सबसे जूनागढ़ में तो 6 गुना है. अहमदाबाद सिटी का अभी थोड़ा गुना बताना बाकी है हमको. बनासकांठा में काफ़ी ज़्यादा गुना है. एमओ जैसे आप देखते होंगे दाहोद की गैंग शेडी बनीन यहाँ पे बस में आते थे, वहाँ से बस में आके यहाँ पे शेडी बनीन पहन के जो भी काली बंद मकान पड़ा है वह ताला तोड़ के अंदर से घर फोड़ करना. यही गैंग है. यही गैंग है. जूनागढ़ से ही हमारा एक टेक्निकल एनालिसिस में ध्यान पे आया था कि ऐसा कुछ गैंग आने वाले थे, तो हम वॉच में रखे थे और जूनागढ़ से इनको पकड़े थे. लगभग 9 लाख के आसपास हुआ. 2 लाख रोकड़ा और 6,80,000 की गोल्ड लोन. लगभग मैक्सिमम फरियाद हो गई है, थोड़ा बहुत बाकी है. માંગરોળ નજીકના સીલની એક સગીરા ઉપર નરાધમે દુષ્કર્મ આચર્યું હતું અને અન્ય એક શખ્સે દુષ્કર્મની કોશિશ કરી હતી. શીલ ખાતે રહેતા એક પરિવારની સગીર વયની દીકરીને તેના જ ગામનો કુલદીપ રામભાઈ ભરડા અને દિવાસા ગામનો પ્રિતેશ જગદીશ ડાકી નામના શખ્સે મળવા બોલાવી હતી. બાદમાં સગીરા સાથે બંને ઈસમોએ જબરદસ્તી કરી હતી અને કુલદીપ ભરડાએ બાળકી ઉપર શારીરિક અત્યાચાર ગુજાર્યો હતો, જ્યારે પ્રિતેશે કપડાં ફાડી નાખી અને દુષ્કર્મ આચરવાની કોશિશ કરી હતી. આ અંગે સગીરાની માતાએ ફરિયાદ નોંધાવતા શીલના પીએસઆઈ આરપી ચુડાસમાએ બંને નરાધમો સામે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. વિશેષ તપાસ એસટી સેલના ડીવાયએસપી એચ.એસ. રત્નુ ચલાવી રહ્યા છે. સીલ ટાઉનમાં એક અનુસૂચિત જાતિની બેને ફરિયાદ આપેલી છે કે તેમની દીકરીને ગત તારીખ 14/10/2020ના રોજ એક સીલનો જ આરોપી છે જેનું નામ છે કુલદીપ અને અન્ય બીજો એક આરોપી છે પ્રિતેશ. આ બંનેએ ફોન કરી અને રાત્રિના સમયે એનકેન કરી અને આ દીકરીને બહાર બોલાવી અને એને વિશ્વાસમાં લઈ અવાવરું જગ્યાએ લઈ જઈ અને એની સાથે જબરજસ્તી કરી અને બળાત્કાર કરેલો છે, આવી ફરિયાદ આપેલી છે. જે દીકરી છે એ સગીર વયની છે, જેથી પોક્સો એક્ટ મુજબ પણ કાર્યવાહી એમાં કલમો લગાવવામાં આવેલી છે અને પોતે અનુસૂચિત જાતિના હોવાથી એટ્રોસિટી અંડર પણ લાગેલી છે અને આઈપીસીની કલમ 376 પણ એમાં સામેલ છે. કાલે આ ગુનો દાખલ થતાં એની તપાસ એટ્રોસિટી એસસીએસટીના ડીવાયએસપી તરીકે અમારી કરવાની હોય જે તપાસ સંભાળી અને પ્રાથમિક તપાસ ચાલુ છે. આરોપીની એક ટીમ બનાવી અને આરોપીની તપાસ પણ કરવામાં આવી રહી છે. આરોપીની પણ ધરપકડ કરી અને આ ગુનામાં આગળની કાર્યવાહી કરવામાં આવનાર છે. તો આ સાથે જ અંતે ફરી એક નજર કરીશું આજના મુખ્ય સમાચાર પર. લોકોના ઉત્સાહ વચ્ચે દિવાળી પર્વનો પ્રારંભ. ભાજપના ભવ્ય વિજયને વધાવતા જૂનાગઢના આગેવાનો.
સ્નાતક થયેલા ઉમેદવારો ડિગ્રી સર્ટિફિકેટથી વંચિત. અને ગુજરાતભરમાં લૂંટ અને ચોરી કરનાર શખ્સોની જૂનાગઢમાંથી ધરપકડ. તો અત્યારે બસ આટલું જ. આવતીકાલે ફરી મળીશું. નમસ્કાર. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી. પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જૂનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જૂનાગઢ. આજે પૂરા વિશ્વમાં કોરોના નામનો ડ્રેગન મહામારી ફેલાવી રહ્યો છે. આ ડ્રેગનને પરાસ્ત કરવા કોરોના વોરિયર્સ મેદાને ઉતર્યા છે. આવી જ એક મજબૂત વોરિયર્સ ડોક્ટરોની ટીમ દ્વારા જૂનાગઢમાં શરૂ થઈ છે શ્રીજી કોવિડ કેર હોસ્પિટલ. ડોક્ટર પિનાક મેર, ડોક્ટર ગૌરાંગ બગડા, ડોક્ટર પારિતોષ પરમાર, ડોક્ટર ધર્મેશ ચૌહાણ, ડોક્ટર હાર્દિક મહેતા. અહીં થઈ રહી છે ગંભીર દર્દીઓની સચોટ સારવાર. અહીં છે સેન્ટ્રલ ઓક્સિજન સાથે 50 બેડની સુવિધા, શંકાસ્પદ દર્દીઓ માટે સેપરેટ આઇસોલેટ વોર્ડ, 14 બેડની સુવિધા ધરાવતું આઈસીસીયુ, 30 બેડ એચડીયુ જેમાં આઇસોલેશન યુનિટની સુવિધા, ઉપરાંત અદ્યતન વેન્ટિલેટર મશીનો, હાઈ ફ્લો નોઝલ ઓક્સિજન થેરાપી, જનરેટર, લેબ સાથે સીધું જોડાણ અને મંગલમય હવા ઉજાસવાળું વાતાવરણ. શ્રીજી કોવિડ કેર હોસ્પિટલ, ધ પ્લેનેટ કોમ્પ્લેક્સ, ચોથો માળ, વાડલા ફાટક પાસે, જૂનાગઢ. ડાર્લિંગ, ગિરનાર વોટર પાર્ક એન્ડ રિઝોર્ટ છે ને, જ્યાં તારી બંને વિશ પૂરી થઈ જશે. સાથે જ 100 HP પાવર ધરાવતો વેવ પૂલ પણ છે. મોજ કરવાનો વારો હવે આવ્યો જૂનાગઢનો ગિરનાર વોટર પાર્કમાં મારો ધુબાકા સ્ટાઇલમાં.
જુનાગઢ થી 12 કિલોમીટર દૂર અને પહેલો 100 HP પાવર ધરાવતો વેવ પુલ એટલે ગિરનાર વોટર પાર્ક એન્ડ રિઝોર્ટ, ઓમ સ્કૂલની સામે, ચોકલી, જુનાગઢ.